મગજને તો હા પથારી ફેરવી નાખી છે. ઘરે હોય ને એટલે લોહી પી જાય. સાને કુત્તે શું મમ્મી? આ જો ની તાર પપ્પા ઘરે હોય એટલે લોહી પી જાય. હક નથી લેવા દેતા. अच्छा आप भी ठीक करके देता हूँ. अबे साले શું જાણે? મેં નથી માર્યું. મેં નથી માર્યું પણ મેં નથી માર્યું. મેં નથી કર્યું. મેં નથી કર્યું. લોહી પી ગયા સાવ ઘરે હાવ ઘોડા હોય એટલે. હા ભઈલું. अबे साले બોલ બેન કેમ છો? બસ જો મજામાં હો. હારું હારું લેતી અમે બધા મજામાં છીએ. શું કરે માર જીજાજી? તાર જીજાજી હા આ બેઠા સોફે નવરા પડ્યા શું કરે બીજું આરામ કરે. હાવ નવરા બેઠા હોય તો આપે ને. આપું એને હા ઉભો રે ચાલુ રે. હાલો. હા જીજાજી શું કરો? હા બસ જો આરામ કરીએ. શાંતિ હે ભાઈ, તમારે બેન ના રાજમાં આપડે લીલા લેર હે. લીધું ના જમી લીધું. બનાવ માર બેન. અરે હું વાત કરો યાર, જમવાનું તો એવું બનાવે ને તમારી બેન, યાર હોટલમાં જવાની જરૂર જ નહીં પડતી અમારે તો. એવું સારું બનાવે છે, વાત જ પૂછો મારા. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. અરે વાસણ ની તો હું વાત કરો. વાસણ તો એવા ધોવે ને આમ તમારે જો હરીસાની જરૂર જ ન પડે. એટલે સવારે તો હું એમાં જ માથું વળાવીને જાઉં છું, થાળીમાં જોઈને વિવા જાવ. બોલો रुको जरा सबर करो અરે જિંદગીની તો હું વાત કરો. તમારી બેન આવ્યા પછી તો અમારી જિંદગી હાવ બદલાઈ ગઈ. પેલા તો નર્ક હતી જિંદગી અમારી, નર્ક. તમારી બેન આવ્યા પછી તો આમ જિંદગી સ્વર્ગ બની ગઈ યાર. હારું હાલો જીજાજી તમે સ્વર્ગ ભોગવો. રાખ. હારું હા એલી પણ જોતો ખરી ક્યાં બેસો, મોબાઈલ માં ડાસા રાખીને હાલો જ્યાં આવીને બેહી જ જાવ છો. હમણાં ટાટિયા વગર નો કરત તું. પણ તમે સવસ કાઢ ભાંગલા જ્યાં હોય ને આડા પડી જાવ છો. આ સોફા બેહવાની જગ્યા છે કે હુવાની જગ્યા છે? અને હાલો આમ ઊભા થાવ, મને પાર્લર માં મૂકી જાવ, મારે ફેશિયલ કરાવવા જાવું છે. આ તું નવું લઈ પાર્લર નું. આપણે ક્યાંય પાર્લર માં ન જાવ તો મોબાઈલ માં ડાસા નાખીને બેહો ને હારા છો. अबे साले અરે બાજુ વાળી જાય છે, મારે જવાનું જ છે. ઈ તો જાય 25 વર્ષની જ છે. તો હું થઈ ગયું? આપણે ગાડી નવી લીધી ને ત્યાં સુધી હું સર્વિસ સેન્ટર માં સર્વિસ કરાવતો હતો. હવે હું ઘરે ડોલ ને ડબલું લઈને ધોઈ નાખું છું. આપણે બાથરૂમ માં ડોલ ને ડબલું છે, જાવ ધોઈ નાખ. ઉભા જ હોય અઠવાડિયે 15 દિવસ પાર્લર. રાતના 9 વાગ્યા હજી કેમ નહીં આવ્યા હોય? કોણ જાણે ક્યાં ફાટકતા છે. પાછા તો ફોને નથી ઉપાડતા મારો, અને ટાઈમે આવવાની ખબર જ નથી પડતી. નક્કી કોક દોસ્તાર મળી ગયો છે, આવા દે ઘેરાય જ વારો છે એનો. આ તમારે ઘરે આવવાનો ટાઈમ છે? જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? રોજ આવો છો ને એના કરતા 2 કલાક મોડા છો આજ તમે. અને ફોને કેટલા કર્યા, ઉપાડતા કેમ નહોતા? અને ક્યાં ભટકતા હતા અત્યારે લગ્યા? રસ્તામાં કોક નવરો દોસ્તાર મળી ગયો છે. જગા આવ્યા તો એના કેવા પીર પાપડાની જેમ સાંભળે છે. આ તો જવાબ નથી દેતા, મોઢામાં મગ ભર્યા છે. લા બાય પણ તું બંધ થા તો હું બોલું ને. ચાલુ કરી દીધું આવ્યો ત્યારનું તેજ ઘણ મચીને તા. આમ બોલતા આવડે છે. લા ભાઈ હું કોઈ દોસ્તાર હારે ભાટકવા નહોતો ગયો, હું ઓફિસ થી સીધે ઘેર જ આવતો હતો. તારો હગો ઘરે પોગી ગયો, એ ભગવાનનો આભાર માન. કેમ પૂછ્યું? હું આવતો હતો ને તો રસ્તામાં બિલાડી રસ્તો કાપી ગઈ. પછી તને ખબર તો છે કે બિલાડી રસ્તો કાપી જાય એટલે ત્યાંથી આગળ લો વધે ન ઉતરાયો તો ગાડી સાઈડમાં કરીને હું તો ઘડીક ત્યાં બેહી ગયો. અડધો કલાક જેવો બેઠો ને તો બિલાડી પાછી આવી. બરાબર, મારા તો આમ રૂવાડા ઉભા થઈ ગયા. બિલાડી જેવી પાછી આવી તો મને શું કે ખબર કે તું વયો જા ભાઈ, તારી યારે કોઈ દુર્ઘટના હવે નહીં થાય. હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું કેમ? अबे साले એ કે તારા લગ્ન થઈ ગયા ને? મેં કીધું હા. તો કે તો બસ એનાથી મોટી દુર્ઘટના હવે જીવનમાં બીજી ન થાય. હે ભગવાન, શું કરવું કઈ સમજાતું નથી. आप भी ठीक करके देता हूँ. બપોરના 3 વાગી ગયા, હજી બધુંય કામ બબડે છે. હેંજે મહેમાને આવવાના છે. 10 વાગે ઉઠો તો પછી એમ જ થાય ને.
तेरा तो गेम बजाना पड़ेगा. હાંજે મહેમાન આવે છે, હું બનાવું કઈ સમજાતું નથી. કાંઈ બનાવતા આવડતું હોય તો તું બનાવી ને. હાંજે હું પહેરવું કઈ ખબર નથી પડતી. મારું તો મગજ જ નથી કામ કરતું આઈસ. કઠોળો એક ગાભા ભેગા કરો તો પછી એમ જ થાય ને. अब ये कौन है बे? હા આંટી બોલો ને. મારા સાસુ તો ઘેરે નથી. હા બોલાવતી આવું. લ્યો આંટી આ માર હાહુ છે. લઈ જાઓ સત્સંગમાં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય આ શું કરશો અને આ શું વિચારશો? હું વિચારું છું કે હજી એકવાર લોકડાઉન થાય ને તો સારું. આ પાછું તારે લોકડાઉન નું કરવું છે? આ કામ વાળી રાખી છે ને જરાય સારું કામ નથી કરતી. खाओ माँ कसम. આ જોની જરાય કપડા હરખા ધોતી નથી. હજી વાઈસ આવે છે આમાંથી. અને આ કચરા પોતા કરીને ગઈ છે, હજી પગમાં ધૂળ છોટે છે. નકરું હાલે તો ચીકણું ચીકણું જ લાગે છે. આનું કામ છે ને મને જરાય નથી ગમતું. આના કરતા તો ગયા લોકડાઉનમાં તમારું કામ સારું હતું. એટલે તારે પાછું લોકડાઉન જોઈ છે? તો હું છે ને બાપા એમને બધું કરી દેવો પણ તું લોકડાઉન રહેવા દે, આપણી નથી જોતું. इस सज्जन को क्या तकलीफ है भाई? હું થયું એલા? કેમ આમ મૂંઝાઈને બેઠો છો? કોઈ કઈ કીધું? કોઈ ખીજાણું તને? એવું કઈ હોય તો કેજો. તારા બાપ જ્યાં બેઠો છે, તું નામ દે ખાલી, એના સોયત્રા પાડ નાખું. સોયત્રા બહાર કોઈ હેરાન કરે આવતા જાતા તો એનું નામ દે, એને રસ્તામાંથી જ હટાઈ દો. હું अच्छा ठीक है. હજી હું બેઠો છું, તાર નામ દે તું ખાલી. પપ્પા એક માણસ છે એવો. કોણ છે એ? તું ખાલી નામ દે મને એનું. સોયત્રા પાડી નાખું એના હું. એ મને રોજ હેરાન કરે છે. અરે તું ખાલી નામ દે ને, એને હા ઉપર અધરો અધરો ઉપાડ લો, રસ્તામાં ત્યાં ગાયબ જ કરી નાખું. તું નામ દે ખાલી તું મને. કોણ છે ઈ? ઈ જો આ તમારા ધર્મપત્ની. अबे साले આવ્યા મોટા બચાવા. પેલા આનાથી બચીને દેખાડો, પછી માર પાસે આવજો. ठाकुर तो गियो. ઓય હું એલી પણ ભૂલના જેમ ઘડી કામ ભૂમ ઘડી કામ ભૂમ. લે લગનમાં નથી જવાનું. હજુ જવાનું જ છે, તૈયાર થા. હજી શું કરશો? લે વાર તો લાગે ને. પેલી ગુજરાતી પિક્ચર ની હિરોઈન નથી જાનકી બોડી વાલા, શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ. મારે એના જેવું દેખાવું છે. એના જેવો ગ્લો નો જોતો હોય મારે. હવે એના વાહા જેવા તમારા ડાસા છે, એના જેવું તૈયાર થવું. એ જસો હા મન મૂકી જાન વળી ક્યાં? માર બાઈન ન્યા શું કામ? હોળી કરવા. આપણે ક્યાંય જવાનું નથી, અહીંયા હોળી કરો. अबे साले તો માર બાને તેડાઈ લઉં. શું કામ? હોળી કરવા. પાલી તું એક અહીંયા હોળી કરીશું એ ઓછું છે? હું કીધું તને? હું એમ કઉ છું તું અહીંયા હોળી કરી, તાર બાન તાર ભાઈ ને કરવા દે ની હું હોળી. એટલે તમે કેવા હું માંગો છે? અરે હું એમ કઉ છું તું અહીંયા હોળી કર, તાર બાન તાર ભાઈ ને હોળી કરવા દે. એટલે શું છે કે બે જગ્યાએ હોળી થાય, પાછા તમે બધા એક જગ્યાએ ભેગા થાઓ ને તો પછી હોળો થાય. ઉભારી હોળો તો હવે તમારો થાય. ठाकुर तो गियो. આ अब ये कौन है बे? હું થયું એલી? હું કરા નાખશો? કાઈ નઈ. આ હવારનું જો ને આ પેટમાં બહુ દુખે છે ને આ માથું બહુ દુખે છે. खाओ माँ कसम. હું વાત કરીશું? પેટમાં દુખે છે ને માથું દુખે છે? એક કામ કર, તૈયાર થઈ જાય ફટાફટ, આપણે દવાખાને જઈને દવા લઈએ. ના ના દવાખાને નથી જવું, ઓનલાઈન દવા મંગાવી લે. अच्छा તો પણ તું કામ કરે, શાંતિથી બેસી જા. હાલે ફોન આ હાલે બેન, તું શાંતિથી ઓર્ડર કરી લે. હાલે હું પાણી પીને આવું. अभी मजा आएगा ना भिड़ो. नहीं सारुण जी यहाँ कुछ तो गड़बड़ है. થઈ ગયો ઓર્ડર.
એટલે કામ આવ્યું હાચે હાચું તમે મને કેજો કાલ તમે ફિલ્મ જોવા ગયા તા હા ગયો તો ને મારી બેનપણી હારે ગયા તા अबे साले બોલો તમને કહું છું કેમ હું નહોતી અહીંયા મન નો લઈ જવાય હા એટલે ભાઈ પેલા હું તને જ લઈ જવાનો હતો પછી હું છે ને જાણે જોઈને જ તને નો લઈ ગયો તને ખબર તો છે હું અત્યારે ફેમિલી હારે બેહીન જોઈ હકી એવા ફિલ્મ ક્યાં આવે